વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિમાં મળી વિશેષ બેઠક. રમજાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિમાં મળી વિશેષ બેઠક. બેઠકમાં કરાયો નિર્ણય. માર્ચ માસમાં પરીક્ષા ચાલતી હોય કોઈ પણ શાળા સમયમાં ફેરફાર નહીં કરવા કરાયો નિર્ણય. શૈક્ષણિક સત્રના 2 જ માસ બાકી હોય સમય ફેરફાર માટેના તમામ પરિપત્ર કરાયા રદ. નિર્ણયની સાથે જ આગામી દિવસોમાં સમયમાં ફેરફાર કરવાની તમામ સત્તા અપાઈ શિક્ષણ સમિતિના અધ્યક્ષને. સમગ્ર મામલે શાસન અધિકારી શ્વેતા પારગીનું નિવેદન. આજની બેઠકમાં સમય ફેરફાર અંગેના તમામ પરિપત્ર કરાયા રદ. હવે પછી શાળાના સમયમાં ફેરફાર અંગે અધ્યક્ષને નિર્ણય કરવાની અપાઈ સત્તા. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે એ કરેલો જ હતો, પણ માત્ર એવું થયું હતું કે જે રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ એની જગ્યાએ એ લખવાનો બાકી રહી ગયો હતો. એટલે જે તે શાળાઓ મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને એ પરિપત્ર કરેલો. બેન, શું કહેશો? આજની બેઠક થઈ છે, બેઠકની અંદર કઈ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે? આજની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરેલ કે ભાઈ માર્ચ મહિનો શરૂ થયો, હવે માર્ચ એપ્રિલ 2 જ મહિના આપણી પાસે છે, એટલે શાળા સમય બાબતના જેટલા બી હોય એ પરિપત્ર રદ કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો. અને બીજા કોઈ ક્લોઝર ઇન એડ કરવામાં આવે છે કે આના પછી આ વર્ષમાં જ રહેશે કે આગામી દિવસોમાં પણ આ વર્ષે તો આ કર્યો જ છે, પણ આગામી વર્ષમાં જે કંઈ બી આ પ્રકારના સમયને લગતા પરિપત્રો હોય એ અધ્યક્ષની મંજૂરી મેળવ્યા બાદ થશે. એટલે અત્યારે હાલમાં એ તમામ પરિપત્રો કેન્સલ થઈ રદ ગણવા.